પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગ તથા અન્ય આપત્તિજનક પરિસ્થિતિઓમાં કેવા પગલાં લેવા તે અંગેની તાલીમ અપાઈ હતી। પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલ ખાતે આગ તથા અન્ય આપત્તિજનક પરિસ્થિતિઓ સામેની તૈયારી વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ ફાયર મોક ડ્રીલ તથા ફાયર સેફટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર દિવ્યા ડાગાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ફાયર સેફટી અને આપત્તિ વ્યવસ્થાપન અંગેનું વિસ્તૃત માર્ગદર્શન ફાયર ઓફિસર યશ એલ મોઢા દ્વારા આપવામાં આવ્યું હતું। આ તાલીમ દરમિયાન હોસ્પિટલ જેવી સંવેદનશીલ અને જનસમુદાય માટે અત્યંત મહત્વપૂર્ણ સંસ્થામાં આગ લાગવાની સંભવિત પરિસ્થિતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી। તેમાં ખાસ કરીને ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ, મેડિકલ ગેસ લાઇન અથવા ઓક્સિજન સિલિન્ડર સંબંધિત જોખમો, મશીનરી ઓવરહીટિંગ અને સ્ટોરેજ વિસ્તારમાં લાગતી આગ તેમજ અન્ય કોઈ પણ પ્રકારની અચાનક સર્જાતી ઇમરજન્સી પરિસ્થિતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ફાયર સેફટી તાલીમ દરમિયાન આગ લાગ્યાના પ્રારંભિક તબક્કામાં જ આગને કાબૂમાં લેવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના ફાયરના સાધનો વિશે યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ અંગે પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું હતું। ઉપરાંત ફાયર એલાર્મ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે, ઇમરજન્સી સિગ્નલ મળ્યા બાદ કયા વિભાગે શું જવાબદારી નિભાવવાની તેમજ ઇમરજન્સી એક્ઝિટ રૂટ્સનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ ફાયર સેફટી તાલીમ કાર્યક્રમમાં હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, વહીવટી અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ તેમજ અન્ય સહાયક કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।